નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો માંગરોળની માંગરોળમાં મુરલીધરવાડી ખાતે માંગરોળ તાલુકા નોકરિયાત સરાફી સહકારી મંડળી તથા પેલેક્સ મેડ કેર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે હૃદયરોગ અને જનરલ ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો. માંગરોળ તાલુકાના નોકરિયાત સરાફી સહકારી મંડળી અને પેલેક્સ મેડ કેર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે હૃદયરોગ તથા જનરલ ફી નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સૌરાષ્ટ્રના પ્રથમ યુરોલોજીસ્ટ ડોક્ટર સુશીલ કારિયાત તેમજ ડોક્ટર હેમંત તેમજ ડોક્ટર નિકુંજ કોટેચા, ડોક્ટર કુશલ ઝાલાએ ફ્રી સેવા આપી હતી. આ કેમ્પમાં 400 થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ડોક્ટર દ્વારા લખી આપવામાં આવેલ દવાઓ ફ્રીમાં આપવામાં આવી હતી. હાડકાના ડોક્ટર દ્વારા ચેકઅપ બાદ એક્સરે પણ વિના મૂલ્યે કાઢી આપવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી. આ કેમ્પમાં સૌ પ્રથમ સંસ્થાના ચેરમેન જેઠાભાઈ નંદાણીયા દ્વારા શબ્દોથી સર્વોને આવકાર આપવામાં આવ્યો. બાદમાં માંગરોળના ડોક્ટર મિત્રો તેમજ આમંત્રિતો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તમામ ડોક્ટરોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. આ કેમ્પમાં ચેતનભાઈ કણસાગરા, રવિભાઈ નંદાણીયા, હરદાસભાઈ બારડ, વિશ્વ હિન્દુ પરિષદના વિનુભાઈ મેસવાણીયા, પ્રકાશભાઈ લાલવાણી, સંજીવની નેચરલ નાફ, નરેશભાઈ તેમજ રિટાયર્ડ એસઆઈ પાંડે તેમજ સામાજિક આગેવાન નાથાભાઈ નંદાણીયા, ભીમભાઈ નંદાણીયા, દિવ્યેશભાઈ વાળા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પને સફળ બનાવ્યો હતો. JKS ન્યૂઝ ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ. હું ડોક્ટર હેમંત કુમાર, પ્લેક્સસ મેડકેર હોસ્પિટલ રાજકોટના મેડિકલ ડાયરેક્ટર છું અને આજ રોજ માંગરોળ સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે આજે મેડિકલ કેમ્પનું આયોજન અહીંયા કર્યું છે અને ગયા 2 મહિનાથી અમે વિચાર કરતા હતા. આજ એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું. આ કેમ્પમાં અમારી ટીમના કાર્ડિયોલોજિસ્ટ, હાડકાના સર્જન, યુરોલોજિસ્ટ અને મેડિકલ ઓફિસર્સની ટીમ આખી આવી છે. આમાં મેડિકલ ઓફિસર્સ ડૉક્ટર જયદીપ, ડૉક્ટર ઇફુન શાહ અને ડૉક્ટર નિધિ રાજા છે. યુરોલોજિસ્ટમાં ડૉક્ટર સુશીલ કારિયા છે, જે રાજકોટ આખા સૌરાષ્ટ્રના પહેલા યુરો સર્જન, FFRCS યુરો સર્જન છે અને ઓછામાં ઓછા 45 વર્ષનો અનુભવ છે. હાડકાના સર્જનમાં ડૉક્ટર વાલા છે અને હું હાડકાના સર્જન છું અને કાર્ડિયોલોજિસ્ટમાં ડૉક્ટર નિકુંજ કોટેચા છે. ડૉક્ટર નિકુંજ કોટેચા આ મહિનાથી કે આવતા મહિનાથી દર 15 દિવસે કે મહિને એકવાર માંગરોળ હવે વિઝિટ કરશે અને ઓપીડી ચાલુ કરશે. તો શું કાર્ડિયોલોજિસ્ટના જે દર્દીઓ એને ત્યાં રાજકોટ કે બીજે ક્યાંય જામનગર, જુનાગઢ વગેરેનું ધક્કો નહીં ખાવું પડે અને અહીંયા એની આખી સારવાર મળી જશે. આ કેમ્પમાં અંદાજન અત્યારે 500-550 દર્દી જેટલા રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને ખૂબ સરસ રીતે બધું આયોજન કર્યું છે. માંગરોળના સહકારી ઉપક્રમમાં બહુ અમે આભાર માનીએ છીએ અને આગળથી પ્લાન કરશું કે દર 3 મહિને કે 6 મહિને આ જાતનું એ કેમ્પનું આયોજન અહીંયા રેગ્યુલર કરીએ અને બધી જનતાને એનો લાભ મળે. દવા ફ્રી આપીએ છીએ. આ માંગરોળ સહકારી મંડળી તરફથી દવાઈનું વિતરણ કરવામાં આવે છે અને અમુક જે દવાઓ અહીંયા કદાચિત નહીં હોય, આ પછી આ મંડળી દ્વારા અને કન્સેશન રેટ ઉપર ક્યાંયથી વ્યવસ્થા કરવામાં આવશે. ફોટો પાડવાનું હવે કોઈ હોસ્પિટલ સાથે ટાઈઅપ છે. હોસ્પિટલ નિલેશભાઈ રામ હોસ્પિટલ, ત્યાં ફ્રીમાં કોઈ પણ પેશન્ટને જરૂરિયાત હોય એમને પણ ફોટા ફ્રીમાં મળ્યા. એટલે અમે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 40-50 દર્દીને ફોટા માટે લખ્યું છે. હવે જોઈએ ફોટો પડાવીને આવશે તો શું કે અહીંયા વ્યવસ્થા થઈ જાય. આગળની ટ્રીટમેન્ટ જેટલી અહીંયા થશે એટલી અહીંયા કરશું, બાકી પછી એને રાજકોટ બોલાવીને ત્યાં એની આગળની સારવાર રાહત દરે કરવામાં આવશે.